લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગર શેરથા ટોલટેક્સ પાસેથી 12.59 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો કરાયો જપ્ત. શેરથા ટોલટેક્સ પાસે વિદેશી દારૂની હેરાફેરી કરતી સફેદ કિયા સેલ્ટોસ કાર પકડી પાડી હતી. મહેસાણાથી અડાલજ તરફ જતા રોડ પર બાતમીના આધારે અડાલજ પાસેથી પોલીસે વોચ ગોઠવી હતી અને કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ, બિયર ટીન અને ક્વાર્ટર મળીને કુલ 1503 નંગ મળ્યા હતા. આ દારૂની કિંમત ₹2,39,392 છે. પોલીસે 10 લાખની કાર અને 20,000ની કિંમતના 2 મોબાઈલ ફોન સાથે કુલ ₹12,59,392નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અડાલજ પોલીસે રાજસ્થાનના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીમાં ચેતન મુકનાજી લવાર 55 વર્ષ, સાંચુર જાલોર અને દેવીલાલ જગદીશ બિશ્નોઈ 22 વર્ષ બારમેરનો સમાવેશ, જેમાં 2ની ઝડપી લીધા છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક રવિ તેજા, વાસમ શેટ્ટી અને પીડી મણવારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. અડાલજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર LD ઓડેદરાની ટીમ ગુનાખોરીને ડામવા માટે વધુ કામગીરી હાથ ધરી હતી અને બંને આરોપીઓ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.